કરીએ આપણા પહેલા દિગ્ગજ સાથે, જીન પિયાજે. એમને ચાઇલ્ડ સાયકોલોજીના પિતા પણ કહી શકાય. એમણે જે વિચારો આપ્યા છે ને કે બાળકો આખરે શીખે છે કેવી રીતે, એ ખરેખર ક્રાંતિકારી છે. પિયાજેનું શું કહેવું હતું ખબર છે? કે બાળકો છે ને એ કોઈ ખાલી સ્લેટ નથી કે જેમાં આપણે જ્ઞાન ભરી દઈએ. ના, એ તો નાના વૈજ્ઞાનિકો છે. એ જાતે જ પોતાની આસપાસની દુનિયાને જુએ છે, અડે છે, પ્રયોગો કરે છે અને પોતાનું જ્ઞાન ખુદ બનાવે છે. હવે પિયાજેએ બોધાત્મક વિકાસના 4 સ્ટેજ આપ્યા છે. અને હા, એને યાદ રાખવાની એક મસ્ત શોર્ટ ટ્રીક છે. SPCF. બસ આટલું યાદ રાખો. S ફોર સંવેદનાત્મક ગામક, P ફોર પૂર્વક્રિયાત્મક, C ફોર મૂર્ત ક્રિયાત્મક અને F ફોર અમૂર્ત ક્રિયાત્મક. એકદમ સિમ્પલ. આ પહેલા તબક્કાનો એક બહુ જ મજેદાર કન્સેપ્ટ છે, ઓબ્જેક્ટ પરમેનન્સ.